જય શ્રી કૃષ્ણ બધાને। વાર્તાઓની વેબ સિરીઝ ભાગ 2 સ્ત્રીની સંઘર્ષ ગાથા લેખક ટી.આર. કેતન પટેલ। ભાગ 1 માં આપણે સાંભળ્યું કે કવિતા એના પિયરમાની સખી દીપ્તિને મળે છે। દીપ્તિ દ્વારા હિંમત આપવામાં આવે છે। હવે આગળ સાંભળો। કેવું કહેવાય છે કે દુઃખના સમયમાં કોઈ થોડીક હિંમત આપે તો વ્યક્તિમાં જોમ જુસ્સો વધે છે। કવિતાને દીપ્તિ દ્વારા ઊંજન મળ્યું। કવિતાને પણ પોતાનો ભૂતકાળ યાદ આવ્યો કે પ્રાર્થના સભામાં કે બાળ વિવાહ એટલે કે સ્ત્રી અત્યાચાર વિશે કેવું સરસ વ્યક્તિત્વ આપતી હતી, પરંતુ જીવનની નરી વાસ્તવિકતા એ છે કે બોલવું સહેલું છે પણ કરવું અઘરું છે। અને એમાંય જ્યારે પોતાના લોકોનો સાથ અને સહકાર ન મળે ત્યારે જીતવું અને જીવવું અઘરું છે। સાસરિયામાં ગયા પછી ઘણી દીકરીઓ મૂરઝાઈ જાય છે તો સામે પક્ષે કેટલી દીકરીઓ બળવાખોર પણ બની જાય છે। મને એક વાત સમજાય છે કે સ્ત્રી જ સ્ત્રીને દુશ્મન છે। સ્ત્રીનો રોલ એક દીકરીથી ચાલુ થઈને બહેન, માતા, પત્ની અને છેલ્લે સાસુ સુધી પૂરો થાય છે। છેલ્લા રોલમાં જો એ બીજો રોલ એટલે કે માતાનો રોલ બખૂબી બજાવે તો તેની જાતિ માટે એનો મોટો ઉપકાર ગણાય છે। કવિતાને એ જ સાંજે મુકેશ સાસરીમાં લેવા માટે ગાડી લઈને આવે છે। જ્યારે પતિ પત્ની ગાડીમાં એકલા હોય છે ત્યારે બંને વચ્ચે અદ્ભુત વાતો થાય છે। મિત્રો, હવે વિડીયો ધ્યાનથી સાંભળજો। કવિતાની અંદર પડેલું પેલું પ્રાર્થના સમયનું મોટિવેશન એને રાહ દેખાડનાર પાત્ર બહાર આવે છે અને એ પોતાના પતિ મુકેશને કહે છે કે મુકેશ, એક સ્ત્રીની વ્યથા શું હોય તમે સમજી શકો છો? તમારા પોતાના પિતાના ઘરે આરામથી સૂતેલી, ઘરનું કામ કર્યું તો ઠીક અને ના કર્યું તો ઠીક, સખીઓ જોડે કલાકોની વાતો હોય કે મનમાં આવે ત્યારે માતા પિતાને મનની વાત કહી દે છે। જ્યાં જન્મ થયો છે એ જગ્યા છોડી પોતાના સાસરિયાને પોતાનું બનાવે છે। અને મુકેશ, તમે કોઈક દિવસ તમારી સાસરીમાં 10 દિવસ તો રહેજો। કવિતા સતત બોલતી હોય છે, એ આજે બોલવાના મૂડમાં છે। આગળ વધારે બોલતા કહે છે કે સ્ત્રીને બીજું કંઈ ન મળે તો સમજ્યા, પણ તેનું આત્મસન્માન જળવાય એવું વાતાવરણ તો મળવું જ જોઈએ। તમારા પપ્પા તમારી માતાનું કેટલું સન્માન કરે છે। હું તમને વિનંતી કરું છું કે મારે આગળ ભણવું છે અને બીજી વાત કે મારે માતા પણ બનવું છે। મુકેશ, હું તમને ખૂબ પ્રેમ કરું છું, પણ સાથે સાથે મને મારું આત્મસન્માન પણ જોઈએ છે। મુકેશ ગાડી હકારતા હકારતા કવિતાનો નવું રૂપ જોઈ રહ્યો હતો। આગળ જ્યારે પણ કવિતા આ વાત કરવાની કોશિશ કરતી ત્યારે મુકેશ મુખને યાર કરીશું થશે જેવા શબ્દોથી એને બંધ કરી દેતો હતો। પણ આજે મુકેશે કવિતાની આંખમાં જોઈ લીધું હતું કે તેને અટકાવી એ આજે કોઈના હાથની વાત નથી। સ્ત્રી જો મહાકાળીનું સ્વરૂપ ધારે તો એના ખપ્પરમાં ભલભલા હોમાઈ જાય છે। ભગવાન શંકરને પણ એના ગુસ્સાને શાંત કરવા જમીન પર આડા પડી જવું પડે છે। મુકેશ બોલ્યો કે કવિતા, મારી ભાવનાઓને હું સમજું છું, પણ મમ્મી પપ્પાને હું કેમ કરી સમજાવું? અને ખાસ મમ્મીને? કવિતા મુકેશને હિંમત આપતા બોલી કે હવે તમે જાણો। મુકેશ પણ આજે કવિતાની વાતો સાંભળીને એને બોલવા દેવા માંગતો હતો। કવિતા તરત બોલી કે કાલે આપણે હોસ્પિટલ પણ જવાનું છે। હું માતા કેમ નથી બની શકતી અને મારે થોડા ટેસ્ટ પણ કરાવવા છે। મુકેશે માથું હલાવી અને ઓકે કહ્યું। ઘર આવી ગયો હતો। આજે સાચા અર્થમાં કે પરિપક્વ સ્ત્રી તરીકે કવિતાનો આવો જન્મ થયો હતો અને સાસરિયામાં આજે પહેલી રાત હતી જ્યારે એ આત્મસન્માનનો શ્વાસ ભરી સૂઈ ગઈ હતી। બીજી સવારે ચા પાણી ટાણે કવિતા, મુકેશ, રૂખીબેન, ભીખાભાઈ બધા જ બેઠા હતા ત્યારે કવિતાએ કહ્યું કે મમ્મીજી, તમારે એક સંતાન જોઈએ છે? અમે મારે પણ જોઈએ છે। એ માટે મેડિકલ સાયન્સ ઘણું આગળ વધ્યું છે। મારે હવે ડૉક્ટરને બતાવવું છે કે સમસ્યા ક્યાં છે। રૂખીબેન હાથમાં ચાનો કપ હતો અને બસ એ કવિતા નવા રૂપને જોઈ રહ્યા હતા। ક્યારેક કંઈ ના બોલનાર કવિતા સામેથી બોલી રહી હતી। વચ્ચે મુકેશ પણ બોલ્યો કે મમ્મી, તપાસ કરી જ આવીએ આજે દવાખાને। અને ડરતા ડરતા બોલ્યા કે મમ્મી, બીજી પણ એક વાત છે, હું કવિતાની સાથે છું અને તેને આગળ ભણવું પણ છે, તો એનું એ પણ સ્વપ્ન મારે પૂરું કરવું છે। રૂખીબેનના ઘરમાં આજે પવને રૂખ બદલ્યો હતો। રૂખીબેન ચાનો કપ બાજુમાં મૂકતા બોલ્યા કે શેનું દવાખાનું ને શેનું ભણવાનું? હા, મારે દીકરો જોઈએ છે એટલે હું દવાખાને જવાની સહમતિ તો આપું છું, પણ ભણવાની વાત અત્યારે ના કરતા। અને મુકેશ 50 વીઘા જમીન, મોટો બંગલો, ભણીને આ કવિતા મોટી શું કરી લેવાની છે? નોકરી તો તને પણ નથી કરવાની નહોતી અને એને પણ નથી જ કરવાની। જો સીધી વાત માને એ સાસુ શાના, અને જે સીધી વાત માની જાય તે સાસુ નહીં માતા બની જાય છે। ચા પાણી જમવાનું કરી કવિતા અને મુકેશ હોસ્પિટલ જાય છે। સ્ત્રીઓની જિંદગી કંઈક એવી છે
કે મને પૂછીને ફૂકર બધું કંઈક એવી છે. તો મિત્રો આ વાર્તાનો ભાગ બીજો હતો. ભાગ 3 આવતીકાલે પ્રસિદ્ધ થશે. તો આ બીજો ભાગ તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂર જણાવજો. જય શ્રી કૃષ્ણ.